એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ। મહત્વના સમાચાર મળી રહ્યા છે કોંગ્રેસને લઈને। કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે, ત્યારે હિંમતસિંહ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે। હુમલાની ઘટનામાં ફરિયાદ નોંધાવવા ગયા હતા ત્યારે કોંગ્રેસના નેતાઓ અને તેમણે પત્રકાર પરિષદ યોજી છે। સદભાવનાથી આ શહેરની અંદર એક ભક્તિભાવ અને લોક ઉત્સવ તરીકે તમામ ધર્મ અને સમાજ એને ખૂબ ધાર્મિક વિધિ વિધાનથી જ્યારે એની પૂજા પ્રાર્થના અર્ચના કરતો ત્યારે કોંગ્રેસ પક્ષ પણ એને સંપૂર્ણ રીતે એના સમર્થનમાં એની તૈયારીઓમાં લાગી ગયું હોય ત્યારે આવા સમયે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના લોકો પ્રદેશ સમિતિ ઉપર દેખાવ કરીને જે રીતે જે માહોલ જે છે વાતાવરણ ઢોળવાનો જે પ્રયાસ કર્યો અને જે ઘટના ઘટી અને ઘટનાની અંદર સતત 2 દિવસથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વિધાનસભાના અમારા વિપક્ષના નેતા ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા, ગુજરાત વિધાનસભાના અમારા ઉપનેતા ભાઈ શ્રી શૈલેષભાઈ પરમાર અને તમામ અમારા વરિષ્ઠ નેતાઓ કોંગ્રેસના તમામ લોકોએ જે ઘટના ઘટી અને એક સાથે વખોડી નાખી। પોલીસ કમિશનર શ્રી સાથે વાત કરીને આ તમામ જે ઘટનાક્રમ ઘટી છે એ કાયદો અને વ્યવસ્થા જે છે એના માટે એક પ્રશ્નાર્થ ઉભો કરે છે, ચિંતાનો વિષય છે કે જ્યારે રથયાત્રા જેવી પ્રસંગ જ્યારે આપણા ઘર આંગણે ઉજવવાનો હોય ત્યારે આવી પરિસ્થિતિની અંદર તમે કાયદો અને વ્યવસ્થા ના જળવાઈ રહે અને પ્રદેશ સમિતિ ઉપર જે હિચકારો હુમલો કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો એની બાબતની જે ફરિયાદ હતી અમારી 2 દિવસથી સતત અમે પ્રયત્ન કરતા હતા। આજે અમારી જે પોલીસ કમ્પ્લેન છે એ પોલીસ કમ્પ્લેન અત્યારે નોંધવામાં આવી છે। અમારો ગઈકાલે સાંજે અમે પોલીસ અધિકારી શ્રીઓને વાત કરી હતી કે જો તમે હવે અમારી ફરિયાદ નહીં રહો તો અમારે પોલીસ કમિશનર શ્રી ની કચેરી ઉપર પ્રદેશ કોંગ્રેસ સમિતિના તમામ પ્રદેશ પ્રમુખથી લઈને વિપક્ષના નેતાથી લઈને તમામ ધારાસભ્ય અને વરિષ્ઠ આગેવાનો તમામ લોકો ધરણાનો કાર્યક્રમ અમે કરીશું અને આંદોલન પણ કરીશું। પણ આજે અમારી ફરિયાદ હમણાં નોંધી દેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની અમને પોલીસ વિભાગે નિષ્પક્ષ રહીને ખાતરી આપી છે। એટલે અત્યારે અમારો પોલીસ કમિશનર કચેરી જે ધરણાનો કાર્યક્રમ છે અત્યારે અમારો મોકૂફ રાખવામાં આવે છે અને અમારી જે ફરિયાદ છે એ ફરિયાદ ઉપર કડક અને સખ્ત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। કાયદો વ્યવસ્થા જાળવવા માટે સૌના માટે કાયદો સમાન છે એ રીતે અમારા જે પ્રદેશ સમિતિથી અમારા ડોક્ટર પ્રવક્તા મનીષ દોશી, અમારા પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ભરત મકવાણા, અમારા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, અમારા લીગલ સેલ તરફથી અમારા એડવોકેટ ભાઈ ઇકબાલભાઈ અને વિધાનસભાના ઉપનેતા ભાઈ શૈલેષભાઈ પરમાર ભાઈ અનેક અમારા વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા તમામ નેતાઓ અમારા આજે સતત તમારી સાથે પણ પ્રેસમાં વાર્તાલાપ કરી અને આ જે ઘટના બની છે એની ગંભીરતા સમગ્ર કોંગ્રેસ પક્ષે પણ લીધી છે અને કદાચ 2-3 દિવસમાં એવા પણ સમાચાર છે કે રાહુલ ગાંધીજી પણ ગુજરાતના પ્રવાસે આવે। આ બધી બાબતો ઉપર એ સંસદમાં તો કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા તેમની હવે ફરિયાદ નોંધવામાં આવી છે અને કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી આશ્વાસન આપવામાં આવ્યું છે અને ખાસ એવી ખાતરી આપવામાં આવી છે જેના આધાર પર તેમણે પત્રકાર પરિષદ યોજી હતી। એટલા માટે કારણ કે જો ફરિયાદ નોંધવામાં ના આવે તો આંદોલન અને ધરણા કરવામાં આવશે કોંગ્રેસ દ્વારા, પણ હવે તો એ કાર્યક્રમ છે મોકૂફ રાખવામાં આવ્યો હોય તેવી સ્પષ્ટતા હિંમતસિંહ પટેલ દ્વારા કરવામાં આવી છે। ફરિયાદના આધારે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું હોય, ખાતરી આપવામાં આવી હોય। આખરે કોંગ્રેસ દ્વારા આયોજિત કરવામાં આવનાર આંદોલન અને ધરણાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે।